નમસ્કાર દોસ્તો, પીએસઆઈ પેપર નંબર 1 જોઈને ખૂબ મજા પડી હશે, ખૂબ આનંદ થયો હશે અને ખાસ કરીને એવા વિદ્યાર્થીઓને વધુ આનંદ થયો હશે કે જેમણે ઓછા સમય માટે તૈયારી કરેલી. કેટલાક લાંબા ટાઈમથી વિદ્યાર્થીઓ તૈયારીમાં હતા, એમને કદાચ દુઃખ લાગી શકે કે આટલું બધું સરળ પેપર કેમ રહેલું હતું અને આટલું સરળ જ જો પેપર રહેવાનું હોય તો આટલી બધી તૈયારી અમે કેમ કરી. તો ઘણા વિદ્યાર્થીઓ ખૂબ થોથા વાંચ્યા હશે, ખૂબ પુસ્તકો વાંચી હશે, ખૂબ ડિટેલની અંદર તૈયારી કરી હશે, કેમ કે એવી અપેક્ષા રહેલી હતી કે પેપર લેન્થી હોઈ શકે, પછી ડિટેલિંગવાળા સવાલ હોઈ શકે, કોન્સેપ્ચ્યુઅલ સવાલ હોઈ શકે. પરંતુ આ પેપરની અંદર જો આપણે રિવ્યૂ આપીએ તો પેપર પ્રમાણસર ખૂબ જ સરળ રહેલું હતું અને સામાન્ય જેની તૈયારી હોય એ વિદ્યાર્થીઓને સંપૂર્ણ પેપરની અંદર લગભગ કોઈ જગ્યાએ વાંધો આવ્યો હોય એવી શક્યતા નથી. બની શકે કે તમે ઉતાવળમાં સવાલને સમજવામાં ભૂલ કરી હોય અને કદાચ ભૂલ કરી નાખી હોય તો વાત અલગ રહેલી છે. અધરવાઇઝ આ પેપર નંબર 1ના કારણે મેરિટ ઉપર જઈ શકે. હવે ઓવરઓલ જે મેરિટ રહેલું છે પેપર 2ની ઉપર પણ આધાર રાખશે અને સાથે જે વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એમાંથી મોટાભાગનો વર્ગ એવું માની લેશે કે જો પીએસઆઈની અંદર આ પ્રકારનું પેપર હોય તો કોન્સ્ટેબલની અંદર તો એની કરતાંય નીચેના લેવલનું પેપર હોઈ શકે. પણ દોસ્તો એવું જરૂરી નથી હોતું. ઘણીવાર એવું બનતું હોય છે કે કોન્સ્ટેબલનું પેપર વધારે અઘરો હોય, વધારે લેન્થી હોય, પીએસઆઈનું પેપર એની કરતાં પ્રમાણસર સહેલો હોય. જેમ કે 2022ની અંદર જ આ જોવા મળેલું. એટલે તમે જે તૈયારી શરૂ રાખેલી હોય એ તૈયારીનો દોર એમને શરૂ રાખજો. અત્યારે આ પેપર જોઈને એકદમ રિલેક્સ નહીં થઈ જવાનું. બીજી વાત એ રહેલી છે કે જે વિદ્યાર્થીઓ લેક્ચર નોટને સરસ રીતે કમ્પ્લીટ કરી હોય, જીકેની બુકને કંઠસ્થ કરી હોય, પૂછાયેલા પ્રશ્નોનું રિવિઝન કર્યું હોય અને જીસીઆરટીને મસ્ત રીતે કરેલી હોય એ વિદ્યાર્થીઓને લગભગ વાંધો નહીં આવે. ક્લાસ 3ની સુપર ક્લાસ 3ની પરીક્ષામાં આ જ ફોર્મ્યુલા હોય છે કે તમે આટલી વિગતો સરસ રીતે કંઠસ્થ કરીને જાઓ, રિવિઝન સાથે જાઓ તો મેરિટ તમારું બની જતું હોય. તો અહીં આગળ મારે તમને દોસ્તો કહેવાની જરૂરિયાત નથી કે બંધારણની અંદર જેટલા પણ પ્રશ્ન આપણે સોલ્વ કરવાના છે એ બધા જ પ્રશ્ન લેક્ચર નોટની અંદર મળે છે, લેક્ચર દરમિયાન કરવામાં આવેલી ચર્ચામાંથી મળે છે. તો કોઈ સવાલ નવો રહેલો નથી. અને એટલા માટે હું નથી કહી રહ્યો કે આ પેપર એકદમ સહેલો રહેલો હતો. એટલા માટે જે 2025ની અંદર અન્ય પેપર લેવામાં આવ્યા, એસટીઆઈ હોય, એસટીઆઈ દિવ્યાંગ હોય, શ્રમ નિયોજક હોય, તો એ બધાની અંદર લેક્ચર નોટમાંથી સવાલો મળે છે. તો એકદમ સરળ સવાલ રહેલા છે અને એક પછી એક આપણે સોલ્વ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન આ રહેલો છે કે કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરળ 1973 કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટે કયો ઐતિહાસિક ચુકાદો આપ્યો? બંધારણનું અંતર્નિહિત માળખું કરીને એક મુદ્દો રહેલો છે, એમાં આ પ્રશ્ન રહેલો છે. તો અહીંયા રાઈટ આન્સર આવશે બી, કે સંસદ બંધારણનો જે મૂળભૂત ઢાંચો હોય, મૂળભૂત જે સંરચના હોય એના બદલી શકે. એના પછી બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા કોની પાસે હોય છે? તો અંતિમ સત્તા રહેલી હોય છે સુપ્રીમ કોર્ટ પાસે. એટલે કે બંધારણમાં જે વિગત લખવામાં આવેલી છે એનો મતલબ શું થાય એ આપણને કોણ કહી શકે? તો એ આપણને સુપ્રીમ કોર્ટ કહી શકે. તો સુપ્રીમ કોર્ટનો મુદ્દો જ્યારે હું સ્ટાર્ટ કરતો હોય ત્યારે હંમેશા હું લખાવતો હોય કે સુપ્રીમ કોર્ટ એ બંધારણની અર્થઘટક છે. ત્યાર પછી ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાની ભલામણ વર્ષ 1957માં કઈ સમિતિએ કરેલી? બળવંતરાય મહેતા સમિતિ. ભારતમાં પંચાયતનો પાયો નાખનાર સમિતિ, ગ્રામોદ્ધાર સમિતિ, બળવંતરાય મહેતાની અધ્યક્ષતાવાળી સમિતિ. ત્યાર પછી બંધારણના ભાગ આ 10 ને 5 15 ને 16 એક 17, તો એ 17ની અંદર રાજભાષા સંબંધી જોગવાઈ આપવામાં આવેલી છે 343 નંબરથી લઈ 351 નંબર સુધી. એના પછી બંધારણમાં સુધારો કરવાની કાર્યરીતિ પદ્ધતિ બંધારણના કયા આર્ટિકલમાં જોવા મળે છે? તો અનુચ્છેદ નંબર 368 અંતર્ગત જોવા મળે છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ક્યારે અમલમાં આવે છે? તો દોસ્તો આ મુદ્દો એક રીતે જોવા જઈએ તો બંધારણનો નથી, પરંતુ જ્યારે બંધારણમાં કેટલાક એવા મુદ્દા રહેલા હોય છે કે ત્યારે આઈપીસીનો ઉલ્લેખ આવતો હોય મારે ભણાવવાની અંદર, તો ત્યારે હું કહેતો હોય કે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ, ભારતીય સાક્ષ્ય અધિનિયમ 1 જુલાઈ 2024ના દિવસથી એનો અમલ થયેલો. તો બંધારણનો મુદ્દો આપણે ન ગણી શકીએ, પણ હા બંધારણ ભણાવતી વખતે ચર્ચામાં ચોક્કસથી આવે છે. ત્યાર પછી રાજ્યમાં પોલીસના વડાને શું કહેવાય? તો એને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કહેવાય. એ મતલબ ડીજીપી કહેવાય, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ આપણે કહીએ, એની નીચે એડિશનલ ડીજીપી આવે. તો આ મુદ્દો એક રીતે ભારતીય બંધારણમાં નથી આવતો, પરંતુ જ્યારે યુપીએસસીની જીપીએસસીનો મુદ્દો ભણાવું, એ ચેપ્ટર જ્યારે ભણાવું ત્યારે 311 નંબર ભણાવું. 311 નંબર જ્યારે હું ભણાવું ત્યારે લોકરક્ષકથી માંડી અને છેક ડીજીપી સુધીની જે પોલીસમાં હાયરકી આવે છે એનો ઉલ્લેખ હું તમને કરાવડાવું. તો ડીજીપી જે રહેલા છે તો રાઈટ આન્સર આવશે ડી. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ, FIR એટલે શું થાય? ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. તો એક રીતે જોઈએ તો આ મુદ્દો પણ બંધારણ સાથે ડાયરેક્ટલી જોડાયેલ નથી, પણ જ્યારે બંધારણમાં ઉલ્લેખ આવે FIR નો ત્યારે આપણે વાત કરતા હોઈએ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ.
ભારતમાં જીએસટીનો અમલ ક્યારથી થાય છે? 1 જુલાઈ 2017. તો જ્યારે જીએસટી વાળો મુદ્દો આપણે ભણીએ, જ્યારે 101 નંબરનો બંધારણીય સુધારો ભણીએ ત્યારે કહેતા હોઈએ કે 1 જુલાઈ 2017થી ભારતમાં જીએસટીનો અમલ થયો અને 1 જુલાઈને જીએસટી દિવસ તરીકે ઓળખવામાં આવે. કયા સુધારા અધિનિયમે ભારતીય બંધારણની પ્રસ્તાવના ફેરફાર કર્યા, મતલબ આમુખની અંદર ફેરફાર કર્યો? તો આમુખ એક એવો મુદ્દો રહેલો છે કે જેમાંથી અત્યાર સુધીમાં અનેક સવાલ પૂછવામાં આવ્યા અને આ 42 નંબરનો બંધારણીય સુધારો જે ખૂબ અગત્યનો લઘુ બંધારણ તરીકે જેને ઓળખવામાં આવે. ત્યાર પછી જ્યારે અનુચ્છેદ નંબર 21ની આપણે વાત કરતા હોઈએ, જીવન જીવવાનો અધિકાર, તો એ સમય દરમિયાન રાઇટ ટુ પ્રાઇવસીનો જ્યારે મુદ્દો આવે, અંગતતાના અધિકારની જ્યારે વાત આવે ત્યારે કે.એસ. પુટ્ટાસ્વામી આપણને યાદ આવે અને કે.એસ. પુટ્ટાસ્વામી જેનું તાજેતરમાં નિધન પણ થયેલું, તો કર્ણાટક હાઈકોર્ટના પૂર્વ જજ, અને એમણે જ્યારે આધાર કાર્ડની મેટરને સુપ્રીમ કોર્ટમાં પડકારે ત્યારે સુપ્રીમ કોર્ટે કહેલું કે રાઇટ ટુ પ્રાઇવસી ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ. તો ગોપનીયતાનો અધિકાર છે અનુચ્છેદ નંબર 21 અંતર્ગત. ત્યાર પછી આ ખૂબ જ સહેલો સવાલ રહેલો છે, ખૂબ જ સહેલો, કે ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકાર કયા ભાગની અંદર છે? ભાગ નંબર 3ની અંદર. ભારતનું બંધારણ તેની અંતિમ સત્તા કોની પાસેથી મેળવે છે? તો ભારતના લોકોની પાસેથી મેળવે છે. જ્યારે આમુખનો અભ્યાસ આપણે કરતા હોઈએ ત્યારે આમુખમાં જે શબ્દ આવે છે કે અમે ભારતના લોકો, ત્યારે હંમેશા હું કહેતો હોઉં છું કે ભારતનું બંધારણ તૈયાર કરવા માટેની સત્તા કોણે આપેલી? ભારતના લોકોએ આપેલી. અંગ્રેજો જે હતા એમણે ભલામણ કરેલી, તો ભારતના લોકોએ સત્તા આપેલી. તો ત્યાં આગળ આપણે એ ચર્ચામાં લેતા હોઈએ. ત્યાર પછી ભારતીય બંધારણના આર્ટિકલ 19 હેઠળ મૂળભૂત અધિકારો કોને આપવામાં આવે છે? તો જે ભારતીય નાગરિક હોય ને દોસ્તો, એને આપવામાં આવે. તો મૂળભૂત અધિકારોનું ચેપ્ટર જ્યારે હું પૂર્ણ કરતો હોય ત્યારે અલગ અલગ 4 જેટલી સ્પષ્ટતા લખાવતો હોઉં. એમાં મેં વાત કરેલી કે ભારતીય નાગરિક હોય એને બધા જ અધિકાર મળે, પરંતુ 15, 16, 19, 29 અને 30 નંબરની અંદર જે અધિકાર લખવામાં આવ્યા છે એ વિદેશી વ્યક્તિઓને ન મળે, વિદેશી નાગરિકને ન મળે, ભારતમાં વસવાટ કરતા જે વિદેશી વ્યક્તિ હોય એને પણ ન મળે. તો આ સ્પષ્ટતા ઓલરેડી આપણે સમય દરમિયાન કરાવેલી. એના પછી આગળ આપણે વાત કરીએ, ભારતના બંધારણને ઘડવામાં સૌથી મોટો સ્ત્રોત શું રહેલો છે? તો 1935નો જે ભારત સરકાર અધિનિયમ છે સૌથી મોટો સ્ત્રોત રહેલો છે. મતલબ જ્યાં સુધી ભારતીય બંધારણનો અમલ નહોતો થયેલો એ સમય સુધી 1935નો કાયદો જ ચાલતો હતો. એના પછી બંધારણ સભાએ ભારતીય બંધારણ ક્યારે અપનાવ્યું? અહીંયા આગળ જે શબ્દ લખે છે અપનાવ્યું, એનો મતલબ થાય સ્વીકાર કરવો. અહીંયા આગળ એવો શબ્દ રહેલો નથી કે ક્યારે અમલમાં આવ્યું. તો અપનાવવામાં આવે છે 1949ની અંદર. 1949માં એ સમય દરમિયાન 26 નવેમ્બર 1949ના દિવસે ભારતીય બંધારણનો સ્વીકાર થયેલો. 26 નવેમ્બરને કાયદા દિવસ અથવા બંધારણ દિવસ તરીકે ઓળખીએ છીએ. બંધારણ સભાએ ભારતનું બંધારણ ઘડવા માટે કેટલી બેઠક કરેલી? ખરેખર અહીંયા આગળ શબ્દ આવવો જોઈએ સત્ર, અને 11 સત્રની કામગીરી એ સમય દરમિયાન થયેલી. ત્યાર પછી બંધારણ સભાએ ડોક્ટર B.R. આંબેડકરની અધ્યક્ષતામાં મુસદ્દા સમિતિની રચના કઈ તારીખે કરી? તો એ તારીખ રહેલી છે 29 ઓગસ્ટ 1947. જ્યારે ડ્રાફ્ટિંગ કમિટી હું ભણાવતો હોય એ સમય દરમિયાન વિદ્યાર્થીઓને હું કહેતો, ઘણા વિદ્યાર્થીઓને આ સવાલની અંદર ભૂલ પડી શકે, ઘણા વિદ્યાર્થીઓએ કદાચ બની શકે કે આ તારીખ ન સાંભળી હોય, ન વાંચી હોય, પરંતુ જ્યારે હું ડ્રાફ્ટિંગ કમિટી ભણાવું ત્યારે અચૂકથી તારીખ લખાવું કે ભારત દેશ આઝાદ થયો એના 2 અઠવાડિયા પછી 29 ઓગસ્ટ 1947ના દિવસે ડ્રાફ્ટિંગ કમિટીની રચના કરવામાં આવેલી. ત્યાર પછી બંધારણના સંવિધાનમાં, ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજો કયા ભાગની અંદર છે? તો ભાગ નંબર 4 ક અથવા 4A ની અંદર છે. ત્યાર પછી ભારતીય બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો દર્શાવવામાં આવેલી છે? તો 11 જેટલી ફરજો દર્શાવવામાં આવેલી છે. મતલબ મૂળભૂત ફરજ કયા ભાગમાં અને મૂળભૂત ફરજની સંખ્યા કેટલી એક સાથે પૂછી નાખ્યું. શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 RTE મુજબ કઈ ઉંમરના બાળકોને મફત ફરજિયાત શિક્ષણનો અધિકાર રહેલો છે? 6 થી 14 વર્ષના બાળકોને. દિવ્યાંગ બાળકો હોય તો 18 વર્ષ સુધી એમને ફ્રી એજ્યુકેશન મળે. ભારતીય બંધારણમાં પુરુષો અને સ્ત્રીઓ બંને માટે સમાન કામ માટે સમાન વેતન, તો આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે DPSPમાં. અનુચ્છેદ નંબર 39 જે રહેલો છે એમાં આ પ્રકારની સ્પષ્ટતા રહેલી છે, સમાન કામ માટે સમાન વેતન. લોકસભાની ચૂંટણી લડવા માટે થઈ અને લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો લઘુત્તમ ઉંમર હોવી જોઈએ 25 વર્ષની. લોકસભા વિધાનસભામાં 25 વર્ષ, રાષ્ટ્રપતિ હોય, રાજ્યપાલ હોય, ઉપરાષ્ટ્રપતિ 35 વર્ષ હોય, સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય તો 21 વર્ષ હોય, લોકપાલ બનવું હોય તો 45 વર્ષ જોઈએ. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં જજ બનવા માટે ઉંમર સંબંધી કોઈ જોગવાઈ નથી. વડાપ્રધાન, મંત્રી, મુખ્યમંત્રી બનવું હોય તો 25 વર્ષની ઉંમર જોઈએ.
ત્યાર પછી કયું વિધેયક લોકસભા અને રાજ્યસભા દ્વારા વિશેષ બહુમતીથી પસાર થવું જોઈએ? તો સામાન્ય બિલ માટે સાદી બહુમતી, નાણાકીય બિલ માટે સામાન્ય બહુમતી, સાદી બહુમતી, નાણાં બિલ માટે સાદી બહુમતી, પરંતુ જ્યારે બંધારણીય સુધારો કરવાનો હોય એ સમય દરમિયાન સંસદના બંને ગૃહમાંથી વિશેષ બહુમતીની આવશ્યકતા રહે. તો રાઈટ આન્સર આવશે ડી. તો દોસ્તો આ બંધારણના જે કંઈ સવાલો પૂછવામાં આવેલા PSI પેપર 1માં એની ચર્ચા આપણે કમ્પ્લીટ કરી. એક માહિતી આપણે આપી દઈએ જે વિદ્યાર્થીઓને લાગતું વળગતું હોય એમના માટે કામ લાગશે. જે વિદ્યાર્થીઓએ જનરલ બેચની તૈયારી કરવાની હોય એના માટે ભાવનગર એકેડેમી ખાતે આપણે એક નવી બેચનો પ્રારંભ કરીએ છીએ 17 એપ્રિલ 2025થી, જેનો સમય સાંજે 6 થી 8નો રહેલો છે. ડેમો લેક્ચર્સ અવેલેબલ રહેલા છે. તો જે વિદ્યાર્થીઓ રસ ધરાવતા હોય, ક્લાસ 3 સુપર ક્લાસ 3ની તૈયારી કરવા ઈચ્છતા હોય એ વિદ્યાર્થીઓ માટે સારી તક રહેલી છે, જોડાઈ શકશે. વધુ વિગત મેળવવા માટે તમે આ નંબર ઉપર સંપર્ક કરી અને માહિતી મેળવી શકશો. અને કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એવી શુભકામનાઓ કે ખૂબ સારું પેપર તમારે જાય એના માટે અત્યારથી ખૂબ સરસ તૈયારી તમે કરો અને આ પેપરને રેફરન્સ તરીકે સ્વીકારી આપણી તૈયારીને બ્રેક નહીં મારવાની, પરંતુ જે આપણો દોર શરૂ છે તૈયારીનો એને લાગલગાટ શરૂ રાખવાનો. કેમ કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પ્રેડિક્શન્સ એ સચોટ નથી હોતા. મતલબ ઘણીવાર એવું બને કે વિચાર્યું હોય કંઈક પેપર કંઈક અલગ નીકળે, તો આપણે પૂર્ણ રીતે તૈયારી રાખીએ. તો વધુ વિડીયો સાથે ભેગા થઈએ છીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.